જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શું હવે માર્ક્સના આધારે ભરતી નહીં થાય? ફરી આંદોલનની ચીમકી પણ જોવા મળી રહી છે. શું તમારે પણ માર્ક્સના આધારે ભરતી જોઈએ છે? તો આ વિડીયો જરૂરથી નિહાળો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છું. અને ચેનલ ઉપર નવા આવેલા છું, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે. તો શું છે મહત્વનો વિડીયો, આપણે વિગતવાર માહિતી મેળવીએ કે શું ભાઈ દ્વારા નિવેદન છે આપવામાં આવે છે. તો શરૂ કરીએ વિડીયો. ગુજરાત રાજ્યના હજારો લાખો છોકરાઓ આ મેરિટની અંદર આવવા માટે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને કોલેજોમાં ગયા છે, ભણ્યા છે અને ગરીબ મા બાપોએ 2-2 લાખ રૂપિયા વાપર્યા છે અને ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને આજે જીઆર એવો બહાર આવ્યો છે સીધું જ કે ટાટના આધારે સીધી જ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. તો જે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે એ લોકો સામે મોટો અન્યાય થઈ જઈ રહ્યો છે. તો દરેકને નમ્ર વિનંતી કે અમારો સાથ આપો અને 70-30નો રેશિયો જળવાઈ રહે અને ભરતી થાય. જય ભારત. આજે જનમંચમાં રજૂઆત કરી છે, ઉકેલ આવશે? મને વિશ્વાસ છે 100% આનો ઉકેલ આવશે જ, 100% આવશે. અમે જયદેવભાઈ જોશી, અમિતભાઈ ચાવડા સાહેબ, 100% આનો ઉકેલ આવશે. 100%. તો મિત્રો, તમારો અભિપ્રાય પણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. એ નેક્સ્ટ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવીશું નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.